સેવા સદન દ્વારા કમાટી બાગમાં લેસર ફાઉન્ટેન બનાવવાનો નિર્ણય લેવાયો હતો, જેના પરિણામે નગરવાસીઓમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો, જે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો। લેસર ફાઉન્ટેન વિરોધમાં રાજવી પરિવાર પણ સામેલ થયો હતો। દિન પ્રતિદિન લેસર ફાઉન્ટેનનો વિરોધ ઉગ્ર બનતા સેવા સદનના સત્તાધીશોએ આ પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યો છે। સેવા સદનના સત્તાધીશોએ લેસર ફાઉન્ટેનનો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવતા જનતા અને નગરવાસીઓની જીત થઈ હતી, જે નિમિત્તે રેગ્યુલર મોર્નિંગ વોકર્સ તથા રેસ્ક્યુ ગ્રુપ દ્વારા કમાટી બાગમાં સવારે વિજયોત્સવ મનાવવા માટે ફટાકડા તેમજ મીઠાઈ વેચીને ઉજવ્યો હતો। કોર્પોરેશન વાળાએ આજે બાગમાંથી પતરા હટાવવાનો નિર્ણય જે લીધો છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ। એ ઉપરાંત બધા મીડિયાવાળા અને વડોદરાની જનતા જનાર્દનનો અમે દિલી હાર્દિક આભાર માનીએ છીએ। પરંતુ એટલું સમજી રાખજો, સત્તાવાળાને કહું છું, આ આંદોલન બંધ નથી થયું। આ એ લોકોએ અમને અડધો સધિયારો આપ્યો છે, આશ્વાસન આપ્યું છે, અમને હજી જ્યાં સુધી એ લોકો આ લેખિતમાં નહીં આપે કે આ પ્રોગ્રામ કમાટી બાગમાં નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે।